ભારત વર્ષમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત પ્રધાનમંત્રી બને છે એ નિશ્ચિત છે અને 400ની પાર જે છે એનડીએ સાથે એ પણ 400 પાર થવાની છે. ગુજરાતમાં પણ 26માંથી 26 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો એક સંકલ્પ છે, એમાં સુરતની સીટ બિનહરીફ થઈ છે. બાકીની જે 25 સીટ છે એ 25 સીટ પર ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીવાળાનું ક્યાંય ચિત્રમાં નથી. સખત મહેનત કરી છે. આ 6 વિધાનસભા અમે પ્લસ તો નીકળવાના જ છે, પરંતુ સાથે સાથે ડેડિયાપાડા વિધાનસભા પણ અમે પ્લસ થવાના છે. કારણ કે રાજ્ય સરકારને ભારત સરકારના જે કરેલા કામો છે એ લોકો સુધી પહોંચાડ્યા છે અને અમારા સંગઠનના માધ્યમથી સરકારની યોજનાઓ જે છે એ લોકોને પૂરેપૂરી મળે એના માટે પણ સમયે બધા પ્રયાસો થયા છે.